તો જો હવે સાથી પણ કેમ કામ કરે છે અને એની સાથે દવા પણ છટાઈ જાય। હલો નમસ્કાર, જય માં ખોડલ। સ્વાગત છે બધા ખેડૂત મિત્રોનું મારી યુટ્યુબ ચેનલ ખેતીની વાતો ઉપર। તો મિત્રો આજે આપણે જાણવાનું છે કે મિની ટ્રેક્ટરમાં એક સાથીમાં બે કામ કઈ રીતે કરી શકાય મિત્રો। તો દેશી જુગાડની રીતે મિત્રો આપણે તમે જોઈ શકો છો, આ માંડવીમાં આપણે દેશી જુગાડ કરેલો છે મિત્રો। આપણે 28ની જાળીએ માંડવી વાવેલી હોય, 26ની હોય કે 12ની હોય જાળીએ કે મિત્રો હાકડી જાળીએ વાવેલી હોય, તો પણ મિત્રો આપણે મોરપગા હાકીએ, એની સાથે સાથે દવા પણ છટાઈ જાય છે। એ પણ આપણે દેશી જુગાડ રીતે આપણે બનાવેલું છે મિત્રો। તો કઈ રીતે હાલે છે અને ખાસ તો એ કહી દો મિત્રો, આપણે કે 20 રૂપિયામાં 1 વીઘો કમ્પ્લીટ હાલી જાય છે મિત્રો। 20 રૂપિયામાં કઈ રીતે એ તમને કહું તો મિત્રો 20 રૂપિયામાં વીઘો એક હાલી જાય કે રાપ એટલે કે બેલોરી આપણે હાલી જાય છે 28ની જાળીએ, અને સાથે સાથે દવા પણ છટાઈ જાય છે, એટલે કે 20 રૂપિયે આપણે વીઘો પડે છે। તો કઈ રીતે આપણે થાય છે એ જોઈએ। તો મિત્રો હું તમને કહી દઉં, બતાવી દઉં। તો મિત્રો આપણે મિની ટ્રેક્ટરમાં આપણે બનાવેલું છે કે એ દેશી જુગાડ કે આપણે બલુરિયા હાલે છે, સાથે સાથે મિત્રો આપણે દવા પણ છટાઈ છે। તમે જોઈ શકો છો અત્યારે આ મિત્રો કે આપણે 28ની જાળી આપણે આ માંડવી છે મિત્રો, તમે જોઈ લો। એમાં મિત્રો આપણે અત્યારે ખડે છે કે સાથે સાથે ખડે કમ્પ્લેટ એટલે કે ખડે નાશ થઈ જાય છે, અને અત્યારે મિત્રો મગફળીમાં ઈળુનો એટેક વધારે છે, એટલે કે આપણે સાથે સાથે ઈળુની દવા પણ મારવાની છે। તો મિત્રો આ વિડીયોને અંત સુધી બન્યા રહેજો, અને આ વિડીયો તમને ખાસ ખેડૂત મિત્રો અને તમારા વોટ્સએપ ગ્રુપ કે ફેસબુક ગ્રુપમાં શેર કરજો। તો ચાલો મિત્રો હવે આપણે જોઈએ। તો મિત્રો વિડીયોને શરૂ કરીએ તેના પહેલાં જે ખેડૂત મિત્રોને મારી યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય તે લાઇક કરજો, કોમેન્ટ જરૂરથી કરજો, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને આ વિડીયો વધુમાં વધુ શેર કરજો કે જેથી કરીને બધા ખેડૂત મિત્રો સુધી આ પહોંચી શકે। તો મિત્રો જે જુગારની વાત કરીએ તો મિત્રો આપણે કે 25 લીટરનો કેરબો લીધો છે, અને ત્યાર પછી મિત્રો આપણે જે મગફળીમાં આપણે એક સાથે 2 ઓળ્યું લઈએ, એમાં મિત્રો આપણે ધોહરી હોય ધોહરી એવી મિત્રો આપણે 3 ધોહરી લીધી છે, અને પંપ લીધો છે મોટર, જે આપણે પંપ ખંભે છાંટીએ છીએ એની જે પંપ આવે છે અંદરથી કાઢીને મિત્રો એ ટ્રેક્ટરે ડાયરેક્ટ ફિટ કરેલો છે, અને એક ચાપ મૂકેલી છે બંધ ચાલુ કરવા માટે, અને ડાયરેક્ટ છેડા આપણે મોટરે દીધા છે। તો મિત્રો એ આપણે બધી વસ્તુ જાણીએ અને જોઈએ। તો ચાલો મિત્રો હવે વિડીયોને શરૂઆત કરીએ। તો મિત્રો વિડીયોને અંત સુધી બન્યા રહેજો। આ વિડીયોને કોમેન્ટ જરૂરથી કરજો કે આ વિડીયો તમને કેવો લાગ્યો। તો હાલો મિત્રો હવે આપણે પણ કેમ કામ કરે છે અને એની સાથે દવા પણ છટાઈ જાય। મિત્રો આપણે જોઈએ ચાલુ કરીને, આપણે ખેડૂત પાસે ચાલુ કરાવીએ કઈ રીતે છે ઊંચું કરીને। અત્યારે આપણે પાણી નાખીને વિડીયો બનાવવા માટે આપણે અહીંયા આવ્યા હતા અને જોયું કે ભાઈ કામ સારું છે, બીજા ખેડૂતોને માહિતી મળે એ માટે। જો આ ચાલુ થઈ ગઈ છે, ડાયરેક્ટ બેટરીમાંથી પાવર આપેલો છે। અહીંયા ખેડૂતે સ્વિચ રાખેલી છે, જો આ બરાબર છે। અને બીજું કે અહીંયા નોઝલ ફિટ કરવાનો જુગાડ કરેલો છે। નોઝલ આપણે જેટલા જારી હોય એટલે સાંકડી પોડી કરી શકીએ છીએ। વધઘટ દવા નાખવી હોય, આપણે આમાં છાંટવી હોય તો ટ્રેક્ટર પણ વધઘટ હાકી શકીએ, અને આમાં નોઝલના કાણા પણ ફેરફાર કરી શકીએ છીએ। અને આ છે મોટર, તમે અહીંયાથી બતાવી દઉં તમને। જો 250 PSI ની મોટર છે 12 વોલ્ટની, અને એને વધઘટ કરવા માટે રેગ્યુલર છે આ એનું ઢાંકણું છે કે જેથી મોટર ઉપર પાણી ના જાય। જુઓ તમે, જો આ ધીમે પણ તમે કરી શકો છો। કદાચ તમને એમ થાય કે ભાઈ દવા વધારે જાય છે ને આપણે ટ્રેક્ટર ધીમું હાંકવું છે, તો પણ જો આ પ્રેશર ધીમો થઈ ગયો, અને વધારી પણ શકો છો આ રીતે। અને આમાં જો વાત કરીએ તો આ ડ્રમ રેગ્યુલર જો 50 લીટરનું આ ડ્રમ છે પાણીમાં, આ રીતે 10 રૂપિયાની ગળણી રાખીને ગારીને નાખી દેવાનું। અહીંયા એની આ નળી દીધેલી છે ઉપરથી એક હોલ કરીને ફિક્સ, જેથી છલકે નહીં પાણી, અને બહુ ઈજી છે। અને આ સાતીની જો વાત કરીએ તો 26ની જારીએ 4 દાંતે વાવેલું હોય તો આ રીતે સાતી આપણે હાલી શકે। અને આ જે રાપ છે રેમાનિયા એ 17 ઇંચના છે, અને આ ડબલ દોઢાઈને હાલતું હોય એ રેમાન્યું છે, એ પણ તમને હમણાં બતાવીશું। અમારી બાજુ
આ જ રીતે વાવેતર થતું હોય એટલે આ રીતે સારી રીતે હાલે છે. હવે જો 2000 થી 2200 રૂપિયાની આજુબાજુ થઈ ગયું છે. 900 રૂપિયાની મોટર આવેલી છે, 300 રૂપિયાનું ડ્રમ અને નોઝલું ને નળિયું ને ઝીણું મોટું કરીને 2000 આજુબાજુ કમ્પ્લીટ થઈ ગયું છે. એટલે આ મફતના ભાવમાં કહેવાય. અને હવે આપણે ચાલતું પણ જોઈશું. તો જો હવે સાથી પણ કેમ કામ કરે છે અને એની સાથે દવા પણ છટાઈ જાય. રેગ્યુલેટર ચાલતું ફૂલ કર દે. જા. તો જો આ રીતે બહુ મસ્ત કામ છે અને એકદમ સસ્તું અને સારું. તો જો આપણે પાછું હવે જોશું કે રિટર્નમાં આવે ત્યારે કઈ રીતે થાય છે. તો જો ખેડૂત મિત્રો પાછું રિટર્નમાં જાય ત્યારે પણ આપણે જોઈ લેશું કે આ જે વધારાની કોઈ પાટલું હોય એને આ રાપ લેતી જાય અને પાછા પણ 4 ચાંસ લેવાતા જાય દવાના અને સાથી પણ પરફેક્ટ હાલતું જાય. ખેડૂત મિત્રો આમાં આપણે દવા છાંટવામાં એક બીજો પણ ફાયદો થાય છે કે તમે ગમે એટલી વાર છાંટી હોય બેટરી આપણે લો જવાની કે ચાર્જિંગ કરવાની કે કાંઈ ટેન્શન નહીં. એક જ ધારો આપણે જે માપ રાખેલો છે એ મુજબ છેટ સુધી આપણે દવાનો પ્રેશર રહીએ છે ને એ જ માપે દવા છટાય છે. કારણ કે આનો પાવર ડાયરેક્ટ ટ્રેક્ટરની બેટરીમાં આપેલો છે એટલે એ ટ્રેક્ટર ચાલુ હોય એટલે એ તો ચાર્જ થતી જ હોય છે. તો એ પણ એક મોટો ફાયદો છે. અને વધારાની કંઈ બેટરીઓ કે આ તે કે ભવિષ્યમાં આપણે મેન્ટેનન્સ ના રહીએ પણ સાચવવાનું પણ ના રહીએ. ફક્ત આને ખોલીને આપણે સિઝન પૂરી થાય ત્યારે મૂકી દઈએ એટલે પાછું હતું જ્યારે ફિટ કરીએ ત્યારે હતું એમને. તો ખેડૂત મિત્રો આ તો એક ખેડૂતે બનાવેલ જુગાડ જે ખૂબ સસ્તો અને ફાયદાકારક છે. આવા જ બીજો વિડીયો સાથે ફરી પાછા મળીશું. ત્યાં સુધી આપણી ચેનલમાં જોડાયેલા રહેજો. જો મિત્રો તમે મારી ચેનલ ઉપર નવા હોય તો નીચે આપેલું કાળા કલરનું સબસ્ક્રાઇબ અથવા લાલ કલરનું સબસ્ક્રાઇબનું બટન દબાવી મારી યુટ્યુબ ચેનલ ઉપર જોડાઈ જજો જેથી કરીને આવા અવનવા વિડીયો મળતા રહે.